રાજ્ય સરકારના વિકસિત ગુજરાતના દાવાઓ વચ્ચે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મુરદડ ગામમાંથી વાસ્તવિકતા ઉજાગર કરતી ગંભીર તસવીરો સામે આવી છે। દેશ જ્યારે 80માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે મુરદડ ગામના માવલી ફળિયામાં રહેતા 70 જેટલા લોકો રસ્તા જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત રહીને નરકાગાર જેવું જીવન જીવી રહ્યા છે। વર્ષો વીતી જવા છતાં અહીં પાકો રસ્તો બન્યો નથી, જેને કારણે ચોમાસામાં આખો માર્ગ કાદવ કીચડ અને પથ્થરોમાં ફેરવાઈ જાય છે। ફળિયાના લોકો પાસે વાહનો હોવા છતાં ઘર સુધી લઈ જવા અશક્ય બન્યું છે। કાદવમાં બાઇકો ફસાઈ જતા લોકોને વાહનોને ધક્કા મારવા પડે છે અને ચાલકો અવારનવાર પડીને ઇજાગ્રસ્ત થાય છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ અગાઉ અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર તરફથી માત્ર સર્વે થઈ ગયો છે, રસ્તો બની જશે તેવા ખાલી વાયદા જ મળ્યા છે। આ અંગે સરપંચ જહીરામભાઈ ગાનવડાએ જણાવ્યું કે જીપીએસ મેપિંગ થયાને 2-3 મહિના થયા છે, પરંતુ રસ્તો ક્યારે મંજૂર થશે તેની કોઈ ચોક્કસ સમયમર્યાદા નથી। રવિન્દ્ર ગાંગોડા, હરિભાઈ ગાંગોડા, રાજેશ ગાંગોડા, ગણેશ ગાંગોડા, હેમરાજ ગાંગોડા, મને ભાઈ ગાંગોડાએ જણાવ્યું કે જો 2027ના શરૂઆતે કામ શરૂ ન થાય તો આગામી તમામ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે। હવે જોવાનું એ રહ્યું કે તંત્રની ઊંઘ ક્યારે ઉડશે અને ગ્રામજનોને આ હાલાકીમાંથી ક્યારે મુક્તિ મળશે। અમને લાઇક, શેર કરો। મયુર મોકાશી, ડીકે ન્યૂઝ।